તો આ તરફ છોટાઉદેપુરના બોડેલીના ચાપરગોટા ગામે 300 મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારનો ઉકેલ ના આવતા આખરે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગ્રામજનોના આક્ષેપ સરપંચ અને તલાટી પર લગાવવામાં આવી રહ્યા છે કે યોજનામાં મોટા પાયે અહીંયા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ગામ લોકો દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ પરિણામ ના મળતા આખરે ગામ લોકોએ અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। તલાટી અને સરપંચને તંત્ર છાવરતું હોવાના પણ ગામ લોકોએ અહીંયા આક્ષેપ કર્યા છે। ગામ લોકો મતદાનથી દૂર રહ્યા છતાં પણ તંત્રના પેટનું પાણી અહીંયા હાલતું નથી। ન્યાય ન મળતા લોકસભા ચૂંટણીનો ગામ લોકોએ બહિષ્કાર કર્યો છે। સરપંચ અને તલાટી દ્વારા સરકારી યોજનામાં કરાયેલા ભ્રષ્ટાચારના મામલાને લઈ ગામ લોકો રોષે ભરાયા છે। ઓકે રોલ રાઠવા સેજલબેન સુભાષભાઈ ચાપરગોટા। અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, તેના માટે અમે ચૂંટણી બહિષ્કાર કરેલો છે અને અમારે બધી બહેનો છે એ પણ અમારી સાથે છે। 200 થી 250 લોકો છે, તે પણ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે। જ્યાં સુધી અમારે ગામમાં રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું અને આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। રણછોડભાઈ રાઠવા, ગામ ચાપરગોટા। અમે તારીખ 6/8/2018 ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરપંચ અને તલાટી એમના વિરુદ્ધ અમે તપાસની માંગણી કરેલ હતી ભ્રષ્ટાચારની, પણ અમને કોઈ ન્યાય મળેલ નહીં। એના માટે અમે અત્યાર સુધીમાં ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ અને ગાંધીનગર ઠેક મુખ્યમંત્રી સુધી અમે અરજી કરેલી હતી, પણ અમને કોઈ ન્યાય મળેલ નથી। એના માટે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ અને અમે અમારા ગામના 200 થી 250 નાગરિક છે બધા, એ અમને સાથ સહકારમાં છે આ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં। તો એ લોકોએ મતદાન કરવાના નથી। આ અંગે તમે કોઈ રજૂઆત કરી હતી? હા, આ અંગે અમે રજૂઆત કરી છે કે બધા અધિકારીઓને તમામને, અને અત્યારે પણ અમે અરજી આપી છે કે અમે બહિષ્કાર કરવાના છે ચૂંટણીનો। હું બારિયા જિગ્નેશભાઈ વરસણભાઈ, ગામ ચાપરગોટા। તારીખ 6/8/2018 અમે જે ભ્રષ્ટાચારનો વિરોધ કરેલો છે, કલેક્ટર સાહેબ સુધી, ડીડીઓ સાહેબ સુધી અને ટીડીઓ સાહેબ સુધી, ગાંધીનગર સુધી જે અરજી કરેલ છે એમાં અમને કોઈ પણ જાતનો ન્યાય નહીં મળ્યો। એટલે હું પોતે પણ લોકસભા ચૂંટણીનો વોટિંગ નહીં કરતો અને ગામના દરેક નાગરિકો 250 થી 300 જે પોતાની મરજીથી વોટિંગ નહીં કરે। આમ છે કિતેશભાઈ મુકેશભાઈ રાઠવા। હું પહેલી વખત ચૂંટણીનો વોટ હાલવા જવાનો હતો, પરંતુ અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે એટલા માટે હું નહીં ગયો અને આ બધું મતદાન અમે કરવા નહીં જવાના। અમારા ગામમાં ભ્રષ્ટાચાર થયેલો છે